બાપજીએ વાત કરી સો ભગતની વાણીમાં કે દેખાય છે એક દી અદૃશ્ય થશે, થાશે ગુજરી પેડા, સપનાના સુખમાં મોત મૂરખ મોત બગડેલી તેરો. આખિર વખત કોઈ નહીં હે તેરો, તેરો સંગાથી તું એકલો. કારણ કે પોતાનું નામ છે ને નક્કી થતું નથી, કરવાનું છે. બધાને ખબર છે કે દેખાય છે એક દી અદૃશ્ય થવાનું, છતાંય દેખાય છે એમાં કેટલી પ્રીતિ. જેનાથી દેખાય છે એમાં કઈ પ્રીતિ નથી. દેખાય છે અહીંયા મારા લલચાઈ. અતદ્રશ્યમ અનિત્યમ, અતદ્રશ્યમ અનિત્યમ દેખે સો ચાલનહાર, लिपट रहे सो लिपटन हार. जो देखता है वो अनित्य है, जिसकी सत्ता से दिखता है वो नित्य है. जो देखता है वो अनित्य है, जिसकी सत्ता से दिखता है वो नित्य है. नित्य को प्राप्त कर ले तो तेरा बेड़ा पार हो जाएगा. हृदय कमल उल्टा है तो संसार की सत्यता दिखती है, हृदय कमल सुलटा है तो संसार के आधार की सत्यता दिखती है. संसार के आधार की सत्यता का साक्षात्कार हो जाता है. उल्टे को सुलटा करने वाले मिल जाए कोई पीर फकीर, पहुंचा दे मुझे भवदरिया के तीर. એટલે મહાપુરુષો ઉલટું છે ને એનું સુલટું કરવાનું કામ કરે સત્સંગ દ્વારા. કે હથોડા મારીને કે પાણા મારીને કે ઠેબા મારીને ઉલટું જઈ સુલટું નહીં થાય. उल्टे को सुलटाने वाले मिल जाए कोई पीर फकीर और पहुंचा दे मुझे भव दरिया के तीर. એટલે મહાપુરુષોનું કામ તો સાચે રસ્તે ચલાવવાનું છે. સાચે રસ્તે સંત ચલાવે લુગરા આડું તાણે. મહાપુરુષો તો સાચે રસ્તે ચડાવે, પણ રસ્તે ચડાવવાનું કામ એનું છે. ચડાવી દીધા પછી હાલવાનું આપણે. પછી ઘણા આળસુના પીર થઈને હું કે એ તો ગુરુ કરી દે ને. ગુરુને એટલી મહેનતે આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે, મફતમાં નથી મળી ગયા. તો બધા બ્રહ્મજ્ઞાની નો થઈ જાય. એક ગુરુ લાખો માણસને ઉપદેશ આપી દે તો બધા બ્રહ્મજ્ઞાની થઈ જવા જોઈએ ને, છતાંય નથી થતા. મૂળ છે જીવ પરમાત્માના માર્ગે હાલવા જ માગતો નથી. હાલે ને ગામ આવે. હાલવું તો પોતે જ પડશે. ભગવાન બુદ્ધે પણ કીધું કે અપો દીપો ભવ તું તારો દીવો થા. પોતાના પુણ્ય વિના પાર ને ગુરુ વિના મુક્તિ ન હોય. પોતાના કઈક પુણ્ય હોય તો ગુરુ મળે, તો ગુરુ તમને સત્યનો રાહ બતાવે તો તમારે હાલવું પડે. તો ખોટાનો પ્રવાહ વિશેષ છે ને એટલે માણસ બાજી ફેરવી નાખે છે. એક પૈણેલું નવું યુગલ હતું ને એ જાતું હતું કે અજાણ્યા ગામમાં દર્શન માટે કે ભગવાનના આશીર્વાદ લેવી પગે લાગી આવી. તો ગામ પાસે એક ફકીર બેઠા હતા, એને પૂછ્યું
कि बस्ती किधर है, तो એ બાપજીએ ખાલી આમ ઈશારો કર્યો આમ, એટલે એને એમ થયું કે આ બાજુ ઈ છે બસ્તી એટલે ગામ. આમ ઈશારો કર્યો તો એ બે માણા એ બાજુ ગયા. એ બાજુ ગયા તો શમશાનમાં 4-5 મળદા હરતા હતા. આ બાપુનું ફરી ગયું લાગે. બસ્તી એટલે ગામનું, કારણ કે શમશાન ગામની બાયણે જોઈ, આનું ચહકી ગયું લાગે. આમ આમ કર્યું, બસ્તીનું પૂછ્યું તો શમશાન બતાવ્યું. આવ્યા પાછા. कि बाप जी हमने बस्ती किधर ऐसा पूछा था, तो आपने ऐसा इशारा करके हमको तो स्मशान की ओर का रास्ता दिखा दिया. तो कि बच्चे सारी बस्ती इधर ही है. गांव में जितने लोग रहते उनसे अनेक गुणे लोग यहाँ चले गए. વિશ્વભરના શમશાનોમાં જેટલા માણા બળીને ભસ્મ થઈ ગયા ને, પૃથ્વી ઉપર છે એના કરતાં અનેક ગણા બળીને ભસ્મ થઈ ગયા. એટલે સૃષ્ટિની રચના થઈ તેદુનું આ કામ ચાલુ છે, જન્મવાનું ભરવાનું. तो कि तेरे को मंदिर में जाके क्या काम है, तो कि हम शादी करके आए हैं, भगवान से मिल प्रार्थना करनी और दंडवत प्रणाम करना है, आशीर्वाद चाहिए. तो कि समझो ने ऐसे मैं ही भगवान हूँ, मेरे चरणों में दोनों सूस झुका दो, मैं तुझे आशीर्वाद दे दूंगा. सच्चा आशीर्वाद तो मैं ही देता हूँ, बाकी के लोग तो झूठे आशीर्वाद देते हैं. तो એને એમ થયું કે આ બાપજી હારા કહેવાય, સાચે આશીર્વાદ આપે, બાકી લોક જૂઠે આશીર્વાદ દેતે હે. તો બે જણા દંડવત પ્રણામ કરીને પગે લઈ ગયા. तो कि तुम सब लोग मर जाने वाले ही हो, આવા આશીર્વાદ આપ્યા. કે બાપજી હજી અમે તાજા ભણેલા છીએ, હજી સુહાગરાતે નથી કરી, તમે કહો છો. कि मैं सत्य ही कह रहा हूं, तुम दोनों मर जाने वाले ही हो. मरने से पहले जो मरते नहीं है उसको जान लो. तो ये आशीर्वाद सच्चे है, तो क्या यही सच्चे है कि मंदिर में जो लोग बैठे हैं तो उसको उसका धंधा चलाना है. वो लोग बोले कि जुग जुग जीवो, जुग जुग जीवो मेरे लाल, जुग जुग जीवो, ऐसे आशीर्वाद देंगे तो तू वहाँ धन देगा दक्षिणा में, उसका मदी चलता रहेगा. मेरे को तो कुछ चाहिए ही नहीं है, मैं यहाँ बैठा हूँ, सच्चा आशीर्वाद तो मैं ही देता हूँ. झूठे आशीर्वाद लेने हैं तो मंदिर के जो पुजारी है उसके पास जाओ. मैं झूठा आशीर्वाद किसी को देता नहीं. तेरे को सच्चा लगे या झूठा लगे, मैंने तो सच बता दिया. तेरे को जैसा करना है वैसा कर. આ શું છે, પરમાત્માનું નામ છે, એનાથી મોટું કાંઈ છે નહીં. હરિ સમ જગ કછુ વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પન, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિ સમ જગ કછુ વસ્તુ નહીં. કે હરિ છે એ જ વસ્તુ છે, એનાથી મોટી કોઈ વસ્તુ છે નહીં. હરિ સમ, એના સમાન પણ કોઈ વસ્તુ નથી. એની સમોવડ કોઈ આવી શકે તો નથી. કોઈ પણ ચીજને ઈશ્વરથી વધુ મૂલ્યવાન કદી પણ ન સમજો. કારણ કે ઈશ્વરથી વધુ મૂલ્યવાન આ બ્રહ્માંડમાં કોઈ ચીજ છે નહીં. મૂલ્યવાનમાં મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તો ઈશ્વર. હરિસમ જગ કછુ વસ્તુ નહીં. કારણ કે તમામ વસ્તુ બ્રહ્માંડની રહીને એ હરિને લઈને છે, જગતને લઈને, ગુરુને લઈને.
પણ તમામ જગતની વસ્તુઓ લઈને પરમાત્મા નથી. પરમાત્માને લઈને એ વસ્તુ જરૂર છે, પણ તમામ વસ્તુને લઈને એ પરમાત્મા નથી. હરિસમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ. અનેક પ્રકારના પ્રેમ છે, પણ પ્રેમ જેવો કે પંથ નથી. પ્રેમથી પરમાત્મા રીજે. પ્રેમથી બધું વશ થઈ જાય. પ્રેમથી પણ વ્યક્તિ શું છે કે હૃદય કમળ ઉલટું છે ને, એટલે ન કરવાનો પ્રેમ હોય ત્યાં કરે છે, જ્યાં કરવાનો છે નથી કરતો. સંસારમાં આવીને પત્નીને પ્રેમ કર્યો, દીકરા દીકરીને પ્રેમ કર્યો, ભાઈઓને કર્યો, ધન સંપત્તિને કર્યો, હગાવાલાઓને કર્યો, મિત્રને કર્યો. કારણ કે પ્રેમ છે એ એક શક્તિ છે, એ પરમાત્માએ હરેકને આપી છે. પરમાત્માએ શક્તિ આપી સમજી વિચારીને આપી હોય, પણ શક્તિ જે પરમાત્મા આપી છે એને જ પ્રેમ કરવાનું ભૂલી ગયો આજે. જો પ્રેમ કિસી વસ્તુ, આ મને વસ્તુ બહુ ગમી ગઈ, વ્યક્તિ, ફલાણો વ્યક્તિ મને બહુ ગમે, મારે એના વિના હાલે નહીં. પરિસ્થિતિ આવીને આવ્યો 2-6-24 લેવી જોઈએ. કાંઈ ખાચો જ ન પડવો જોઈએ, કાંઈ ઘટવું જ ન જોઈએ. કોઈ દીકરો મારો આપણને કઈ ન જવો જોઈએ. આપણો હાથ કાયમી આમ જ રહેવો જોઈએ. આપણે કાંઈ ભિખારી થોડા છીએ. હા, जो प्रेम परमात्मा से करना चाहिए, वो प्रेम किसी वस्तु, व्यक्ति या परिस्थिति से किया तो आखिर में रोना ही पड़ेगा या पछताना पड़ेगा. કારણ કે વસ્તુ છે એ પરિવર્તનશીલ છે. આપણે વાત થઈ ને કે દેખાય છે એક દી અદૃશ્ય થશે. કોઈ પણ વસ્તુ જોવામાં આવે છે કે નહીં, રૂપ છે, રૂપ વિષય. વ્યક્તિ ઘણા એવું કે તું કાંઈ થોડો મારી હારે જઈને મોહો. આપણે ઘણી વાર જોઈએ 2 બાળકો જોડિયા હારે જન્મે છે કે નહીં, મરે ખરા આવી રહી. ચહેરા એ ખરખા હોય પણ બેના વિચારો જુદા હોય કે નહીં. હારે જન્મ હોય તો હારે નથી મળતા. परिस्थिति को अनुकूल बनाकर जो जीना चाहता है वो बेवकूफ है, वीआईपी कोटे का मूर्ख है. सादो मूर्ख नहीं, वीआईपी कोटे का मूर्ख. આ ઓલું મેં કીધું અવાજ હું કરે, ઓલી ગાદી અવાજ કરે બોલી ગયું ને. અરે હા હા કાચારે ઘસાય એનો અવાજ આવે. ઓલું બોલાય એમ હતું. હરિસમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ. કારણ કે પ્રેમથી છે ને બધું રીઝી જાય. પરમાત્મા પણ પ્રેમથી રીઝે. બાયડી નો રીઝે, છોકરો નો રીઝે. કોક પાસે પૈસા લેવાના ગમે એવો પ્રેમ કરો તો એ દેવા હોય તો દે, ન દે એ નો રીઝે કે આ ખોટી નો હારો.
કરવાની શક્તિ પરમાત્માએ હરેકને આપી. હરેક વ્યક્તિ પ્રેમી છે. જો પશુ પક્ષી પણ પ્રેમી છે, પ્રેમથી બસ થઈ જાય. શું કામ? એને કે એમાં એની અંદર પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા કોઈ પણ ધનવાનથી કે ગમે એવી સત્તાવાળાથી રીતશે નહીં, પણ એને પ્રેમ કરશો તો એ રીતશે. તુલસીદાસે કઈ કીધું હોય, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક છે, સર્વત્ર સમાન ભાવે છે અને પ્રેમથી પ્રગટ થાય છે. તો પ્રેમ છે ને हमारे में हजार हजार दुर्गुण है, हजार हजार ऐब हो, फिर भी हमारा एक प्लस पॉइंट है. क्या प्लस पॉइंट है? कि हम प्रेम कर सकते हैं. वो प्लस पॉइंट पे परमात्मा का ही दिया हुआ है. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે, એનામાં તમે કાંઈ ઘટે એવું કહી ન શકો. લ્યો, આખા બ્રહ્માંડની રચના કરવા વાળામાં કઈ દુર્ગુણ હોય? परमात्मा सर्वगुण संपन्न होते हुए भी उसका एक वीक पॉइंट है. क्या वीक पॉइंट है? वो प्रेम से वश हो जाते हैं. ये प्रेम थी वश થઈ જાય છે. યશોદાએ ખાનણીયા બાંધવાની કોશિશ કરી, લાખ કોશિશ કરી, ન બંધાણો. પણ પ્રેમથી બંધાઈ જાય. આ લોકો પાસે શું છે? આ કઈ પૈસા આપે આપણને? પ્રેમ છે તો બસ થઈ જાય બધે. એવો પ્રેમ છે તો એમને હાલ ને પાછો જાવ અહીંયા. આના કરતા તો ઘણી ફેસિલિટી ઘરે છે, છતાંય આપણે શું કામ આવી? પ્રેમથી. પ્રેમ સબ નહીં પંથ. એટલે જ ગુરુજી ઉપદેશ ટાણે કહેતા કે ભાઈ આવો ને આવો પ્રેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખજો, તમારું કાંઈ જોતું નથી ભાઈ. પ્રેમ ન પલટીએ ભલે અંતર દુખડા ઉપજે, સદગુરુ લાજે ને મહિમા ઘટે, એવું ન કરવું. એવો ને એવો પ્રેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખો ને, તો પ્રેમ સ્વરૂપ પરમાત્મા તમારા હૃદયમાં જ બેઠો છે અને પ્રગટ થતા વાર નહીં લાગે. પ્રેમ તણા કાચા તાતણીએ આવીને બંધાય જાય, વાલો મારો ભક્તોને વસ થાય, છોગાડો મારો ભક્તોને વસ થાય. राम राम सबरी पुकारे, एक सवारे राम पधायरा, सबरीना एठा बोर रामजी खाय, वालो मारो भक्तो ने वस थाय, छोगाड़ो मारो भक्तो ने वस थाय. प्रेम ने कारण अर्जुन रथ हाकियो, भूल गए ठकुराय, वालो मारो भक्त प्रेम ने वस थाय. भगवान श्री कृष्ण द्वारिकानो राजा सुई भूली गया અને અર્જુનનો રથ આઈકો. એ કેશવ યુદ્ધના મેદાનમાં બરોબર મધ્યમાં રથ લઈ જાવ, મારે જોવું છે કે મારે કેની લડવાનું.
તો એનો નોકર બની ગયા એ. રથ ઈ આ કે છે ને અર્જુન ઊભો ઊભો જોવે બધે. સબરીના હેઠા બોર ભગવાન રામે ખાધા, કારણ કે સબરીનો પ્રેમ છે અહીંયા ઝૂકી ગયા એ. આપણને કોઈક હેઠા બોર દે તો આપણે નો ખાઈ લ્યો, ખાય ક્યારે હેઠા બોર થોડા કોઈના ખવાય. એટલે ભગવાન રામ જેવા રામ પણ પ્રેમની આગળ નતમસ્તક થઈ જાય છે. કારણ કે પ્રેમ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રેમ તો હરેકના હૃદયમાં છે જ, પણ જેટલો જેટલો પરમાત્માને પ્રેમ કરશો ને એટલો એટલો એ પરમાત્મા તમારા હૃદયમાં પ્રગટ થતો જશે. ન કરવાનો હોય ને આ જીવ આદિ અનાદિથી પ્રેમ કરે છેલ્લે હાથમાં કાંઈ આવતું નથી. પહેલા તો એનું નામ લેવું પડશે. નામમાં પ્રેમ હોય ત્યારે પ્રગટ થાય ને. નામ જગાવે પ્રેમ, અને પ્રેમ જગાવે પુરુષ. लूचे कंस ने अक्रूर को भेजा श्री कृष्ण को निमंत्रण देने के लिए. अक्रूर जा रहा है, रास्ते में सोचता है कि मेरा नाम तो अक्रूर है लेकिन मेरे कर्म तो क्रूर जैसे है. पापियों का अन्न खाता हूँ, पापियों की खुशामद करता हूँ और जगत की सत्यता मेरी रग रग में भरी है. मुझे कृष्ण मिलेंगे राम कहो, ऐसे वैसे के थोड़े कृष्ण मिलते रहेंगे. फिर मन की धारा बदलती है, पॉजिटिव चलती है. श्री कृष्णનો કરુણાનો સ્વભાવ છે. એ પોતે અમાની રહે ને બીજાને માન આપે. કૃષ્ણ મને કાકા કહીને ભેટી પડશે. कभी नेगेटिव तो कभी पॉजिटिव वृत्ति चल रही है. श्री कृष्ण मिलेंगे तो भी कृष्ण का चिंतन, नहीं मिलेंगे तो भी कृष्ण का चिंतन. तो जिसका ज्यादा चिंतन होता है वहां वो प्रेमास्पद छलकने लगता है, जहां उसके लिए जगह है. શ્રી કૃષ્ણ મળે તોય કૃષ્ણનું ચિંતન, કદાચ ન મળે તો એનું ચિંતન. તો એનાથી તો કાંઈ અજાણ્યું નથી. એને તો ખબર છે કે આને કાંઈ જોતું નથી તો મારું ચિંતન કરે. એટલે પ્રેમ તણા કાચા તાતણીએ બંધાઈ જાય મારો વાલો. પ્રેમને વશ થયા રાજી તો શું કરે શું કરે પંડિતને કાજી. હરિસમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. જગતમાં સજ્જનો ઘણા, દાન પુણ્ય કરવા વાળા, એટલે તો પૃથ્વી ટકી રહી છે. ખોટું કરવા વાળા છે એની સામે સાચું કરવા વાળા છે જગતમાં. ઉનાળામાં શરબત પાય, શિયાળામાં ધાબરા ઓઢાડે, ચોમાસામાં ગરીબ માણસોને મકાન કરી દે, ભૂખ્યા હોય ને અન્નદાન આપે, પાણીનો તકલીફ હોય અહીંયા કૂવા ખોદાવે, સરોવર ગળાવે, જેલમાં પણ જઈને કેદીઓને દાન કરવા વાળા હોય.
ઋતુએ ઋતુની સગવડતાઓ આપે. પણ એ તો દાન તમારી પાસે ટકશે નહીં. શરીર જ જ્યાં ટકવાવાળું નથી તો કોકનું દીધેલું દાન ક્યાં ઉધી રહે? પણ તમને કોક શેઠિયો એવો આવીને કહી જાય કે તું જેલમાં જો ની ચાવી તને આપી દઉં તો કારણ કે કોઈ ગુનો કર્યો હોય વ્યક્તિ જેલમાં જાય એ જેલ તો છે જ, પણ પોતાને શરીર માનવું નહીં તો મોટામાં મોટી જેલ છે. મારી બાપુએ કીધું હું શરીર નથી એવું યાદી કેટલી વાર આવે? શરીર નથી એવું ચિંતન કરીને તમે દેહથી ઉપર ઉઠો ને તો તમે જેલમાંથી મુક્ત, તો તમે સ્વતંત્ર, નહીં તો તમે પરાધીન. પણ મહાપુરુષો મહેનત કરીને જેલમાંથી નીકળવાની ચાવી આપી દે ને તોય ઓલો હું કે બાપુ મને જન્મ ટીપની પડીને 20 વર્ષથી અહીં છું, મને અહીં ફાવી ગયું, મારે નથી કરવું, મારે લ્યો. અહીંયા ખાવા પીવાની રહેવાની સુવિધા બધી છે, પૈસા કાંઈ કમાવાનું ટેન્શન નહીં, અને બાપજી મને અહીં ફાવી ગયું, તમારી ચાવીની મને કાંઈ જરૂર નથી. જોઈજો એક ને એક જગ્યાએ જે વ્યક્તિ જાજો સમય છે ને એટલે અહીંયા આસક્તિ ઊભી થાય, પછી પ્રતિકૂળ પરિસ્થિતિ પણ એને અનુકૂળ લાગવા માંડે. સારું અહીંયા પડ્યા છે તો આસક્તિ નામનો સદગુણ પરમાત્માનો જ આપેલો હતો. એ આસક્તિ મહાપુરુષોમાં કરવાની છે, સત્સંગમાં કરવાની છે. કે સત્સંગ વિના મારે હાલે જ નહીં એવી આસક્તિ ક્યારે ઊભી થાય? બીજા બધા વિના હાલશે પણ સત્સંગ વિના મારે નહીં હાલે. આસક્તિનો સદગુણ પરમાત્મા એટલે આપેલો જીવ માત્ર ને. કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો ને. હું કરું છું કાઢી નાખો, હરી કરે છે તે માનો ને. સર્વની દોરી એના હાથે, સૌનો રાખનારો ને. વાહ તો આસક્તિ છે ને એ પણ સદગુણ છે અને એ પરમાત્માનો આપેલો છે. પણ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી તો આપણું કલ્યાણ જ છે. આપણા કલ્યાણ માટે જ આ બધા આપ્યા છે. પરમાત્માએ આ બધા કઈ દુર્ગુણ આપ્યા એ આપણે એનો ઉપયોગ નથી કરતા એટલે આપણા માટે દુર્ગુણ છે. સદુપયોગ કરો તો એના જેવો સદગુણ એ કઈ નથી. સદુપયોગ કરવાની કળા શીખવી તો સત્સંગ. સબરી એના ગુરુના વચને ઈ માર્ગે હાલ્યા તો સબરી રહીને એનો વિરોધ થયો એ સમયમાં. સરોવર કાંઠે સબરી બેઠા, સરોવર કાંઠે સબરી બેઠા, ધરે રામનું ધ્યાન, રામ રામ રટતા મારા સબરી બેઠા, ધરે રામનું ધ્યાન. ગુરુના વચનો માથે રાખી, ગુરુના વચનો માથે રાખી, હૈયે ધરતા ધ્યાન, સરોવર કાંઠે સબરી બેઠા, ધરે રામનું ધ્યાન. તો જગતના લોકો જોવે ને તો એની ગાંડી કહેતા. સરોવર કાંઠે ઓલી ગાંડી બેઠી, સરોવર કાંઠે ઓલી ગાંડી બેઠી, ધરે રામનું ધ્યાન. તો જગતના લોકો એને ગાંડી કરતા, હુડિયો બોલાવતા એને.
તો સબરીને ગાંડી કહેવાવાળા જગતના લોકો તો અત્યારે કોણ જાણે કેવા કેવા નરકમાં સબડતા હશે એ કોઈને ખબર નથી. પણ સબરી આજે આખો યુગ વિયોગીઓ રામા અવતારમાં થઈ ગયા. સબરી મૈયા લાખો કરોડો વર્ષો વ્યા ગયા તો પણ આજે પણ સબરી માતાનું સ્થાન લોકોના હૃદય ઉપર રાજ કરે. એની યાદી લેવી કરવી પડે આપણે. ભીલ જ્ઞાતિમાં અભણ તો સબરીએ ભગવાન રામને પ્રેમ કર્યો એના ગુરુના વચને કે તારે દ્વારે રામ આવશે. તેને પૂછ્યું નહીં કઈ દિશામાંથી આવશે, કેટલા વાગે આવશે, કયા સમય આવશે, કાંઈ નહીં. એટલો વિશ્વાસ ગુરુના વચન ઉપર. તો એ સમયમાં આટલો વિશ્વાસ હતો તો આખું આયુષ્ય સબરીએ પૂરું કરી નાખ્યું. એના સમય આવ્યા વૃદ્ધા અવસ્થામાં. એના લાખમાં ભાગનો પણ જો આજે કોઈ ભક્તો ગુરુને પ્રેમ કરે ને તો અટાણે બેડો પાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. અત્યારે એટલી બધી ધીરજ નથી કોઈનામાં. જ્યોતિમાં પણ કહેતા કે શેષ સગાડસાની આવી પરીક્ષા કરી ભગવાને. કોઠીનું રૂપ લઈને આવ્યો ને છેલ્લે ખંડાવ્યો. રક્તપિત્તનું રૂપ લઈને આવ્યો. અને નિયમ હતો સાધુને જમાડ્યા વિના જમવું નહીં. નિયમ લ્યો એટલે કસોટી આવે. છેલ્લે આને ખંડવી નાખ્યો. પછી કે વાંજ્યાનું ખાતો નથી એમ કહીને કે સંગાવતી કે આ રહ્યું મારા પેટમાં ગર્ભ છે, હું વાંજણી નથી. પછી પ્રગટ થયો. તો શેષ સગાડસાએ અને સંગાવતી રાણીએ એ સમયે ભગવાનને બાંધ્યા. એ કે હવે આગળ જતા ઘોર કળિયુગ આવે બાપજી. કળિયુગમાં જો આવી કોઈની પરીક્ષા કરી તમને કોઈ માનશે નહીં. તો કે ત્યારે તો હું હાથ વેતમાં આવીશ પણ મારી કોઈની જરૂર જ નહીં હોય. અત્યારે પરમાત્મા હાથ વેતમાં છે પણ જરૂર ક્યાં? આવી ટાઈટમાં અહીંયા આવું લોભામણું લલચામણું જગત મૂકી હગા વાલા આવો આવો આવો. આઈસ્ક્રીમ હાલશે કે શેક હાલશે. મોડે લગી બેહો એટલે ગરબા ગરમ ગાંઠિયા આવે. 4 વ્હીલમાં હીટર ચાલુ કરીને જાય, કાંઈ તકલીફ. લોભામણું લલચામણું જગત મૂકીને અહીંયા ઝૂંપડામાં આવવું. સબરીની ઝૂંપડીમાં લાખના 12,000 કરવાનો ધંધો. આ તોય કઈ જણે શું છે યાર આ બાજુ જ મન ખેંચાય પ્રેમના હિસાબે. મારે ઘણી વાર જમાઈને બેઠા હોય ને તો ઘરના કે બેહો ને આઈસ્ક્રીમ હમણાં મગવી. મેં તો આ પૈસા તમે માર દીકરો આઈસ્ક્રીમ કે શેક કે જે ખાવું એ મગવી લ્યો, મને રોકોમાં. તમે કબાટમાં પૈસા પડ્યા, તમારે જે મગાવવું હોય ઓનલાઈન મગાવવું હોય રોકડા દઈને મગાવવું હોય તમે તમારે 12-1 લગી મજા મજા કરો. મારે નથી ખાવો. તમે તો કોઈ દી કોઈ મહેમાન ભેગા આઈસ્ક્રીમ ખાવા જ ન બેહો. એટલે આવું છે બધું. એ સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈએ કે તમારા પ્રત્યે અમારો પ્રેમ નિરંતર વધતો રહે. પ્રેમમાં ભરતી આવે પણ ઓટ ન આવે. સમુદ્રમાં તો ભરતી અને ઓટ બેય આવે પણ તમારો પ્રેમ નિરંતર અમારા હૃદયમાં વરસતો રહે. અને ઈ પ્રેમમાં અમારા સંગમાં જે લોકો આવે એને પણ છાંટા ઉડે એવી અમારી ઉપર કરુણા વરુણા કરો.
સતગુરુ મહારાજની જય. બાર બાર